નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ દેશવાસના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા સામે ₹1 કરોડના ગેરવહીવટનો કોંગ્રેસનો આક્ષેપ। વેક્યુમ મશીન રિપેરિંગના નામે કૌભાંડનો જહાંગીર પઠાણનો આક્ષેપ। સંતોષકારક સમારકામ સુધી પેમેન્ટ નહીં કરાય। વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર તાલુકાના રહીશો માટે ખુશખબર। 37 કિલોમીટરના ધુડિયા રસ્તાની 50 કરોડના ખર્ચે સુરત બદલાશે। સારા રસ્તાથી વાહન ચાલકોનો સમય અને સ્વાસ્થ્ય બંને ઝડપાશે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વેક્યુમ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે મશીનના સમારકામનું ચૂકવણું ન કરવા વિરોધ પક્ષના નેતાએ પત્ર લખ્યો છે। અંકલેશ્વર નગર સેવા સદનનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા નગર સેવા સદનના સત્તાધીશોને એક પત્ર પાઠવાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવા સદનની માલિકીનું વેક્યુમ મશીન રિપેર કરવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી વાહન બરાબર રિપેર થયું નથી। આ વાહનને કેટલીક વાર રિપેરિંગ માટે પરત મોકલવામાં આવેલ છતાં વારંવાર રિપેરિંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાંથી આવ્યા બાદ ડ્રેનેજના કામમાં આવતું ન હોય અને વારંવાર રિપેરિંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની જ ત્યાં હોય છે। ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારે અંકલેશ્વર નગરપાલિકાને કરોડો રૂપિયાનું જેટિંગ મશીન આપેલું હતું। એ જેટિંગ મશીનથી જે ડ્રેનેજની હાલમાં સમસ્યાઓ ઊભી થાય છે તેને એ મશીનથી બધી સમસ્યાઓ દૂર થઈ જતી, પણ છેલ્લા કેટલાક ટાઈમથી અંકલેશ્વર નગરપાલિકા પાસે 3 જેટિંગ મશીનો હતા, તે ખરાબ હાલતમાં છે અને જે કંપનીમાંથી આવ્યું હતું, મનિયાર કંપની, ત્યાં જ બનાવવાનું હતું, તેની જગ્યાએ અંકલેશ્વરની એક છબડી છાપ વ્યક્તિ પાસે એ લોકોએ 11 લાખ રૂપિયાનું બિલ બનાવી અને એને રિપેર કર્યું છે અને એની હાલની પરિસ્થિતિ પાછી જેસે છે જેવી છે, કંઈ કામમાં નથી આવ્યું અને એને એ જ પરિસ્થિતિમાં પડેલી હાલતમાં છે। આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે જણાવ્યું છે કે તેઓ પાસે છેલ્લા 4 મહિનાથી બિલ આવ્યું છે, પરંતુ તે બિલ પાસ કરવામાં આવ્યું નથી। જ્યાં સુધી મશીન પૂર્ણતઃ રિપેર નહીં થઈ જાય ત્યાં સુધી બિલ ચૂકવણી કરવામાં આવશે નહીં। વિરોધ પક્ષે જે લેટર મૂક્યું છે એમાં મશીન રિપેરિંગનું મારી પાસે બિલ આવેલું 4 મહિનાથી મેં રોકી રાખેલું છે। જ્યાં સુધી મશીન કમ્પ્લીટ રિપેરિંગ થઈને ચાલુ નહીં થાય ત્યાં સુધી એનું બિલ ન ચૂકવી શકે। વાલિયાથી નેત્રંગ અને અંકલેશ્વરને જોડતા ધુડિયા માર્ગનું આજરોજ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નેત્રંગ વાલિયા અંકલેશ્વર માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બને છે, જે માર્ગના નવીનીકરણની મંજૂરી થઈ ગઈ છે। અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે। અત્યંત મહત્વના માર્ગનું આજરોજ વાલિયાની રામેશ્વર સોસાયટી પાસે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તલોદરા ગામના આગેવાન દિનેશ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, ગામના સરપંચ સોમીબેન વસાવા સહિત ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી રસ્તાની કામગીરીમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવશે તેવા સમયે લોકોએ સહકાર આપવા અપીલ કરી હતી। આજે નેત્રંગથી અંકલેશ્વર રસ્તાનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં હતો, એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો। એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને 3 થી 4 મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલિયાથી અંકલેશ્વર સુધીનો રસ્તો બની જશે। અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે।
સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની. પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે. તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે. રસ્તો ખૂબ સારો બનશે, થોડો સમય લાગશે. લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો. આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું. જોડા જેડીસીમાં આવેલ ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 6 કર્મચારીઓને છૂટા કરી દેવાના મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી અગ્રણી સમર્થકો સાથે કંપની ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઇલર ઓપરેટરો પીએફ અને બોનસ નહીં મળતા મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગી અગ્રણી શેરખાન પઠાણને જાણ થતા તેઓ આજરોજ પોતાના સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી છૂટા કરી દેવામાં આવેલા તમામ કર્મચારીઓને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે ઝઘડા જેઆઈડીસીમાં 2-3 આગેવાનોને સાચવી કામદારોનું શોષણ થઈ રહ્યું છે તેવા લોકો સામે પણ રોષ ઠાલવી કામદારોનું શોષણ કરતી કંપનીઓ સામે લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 1-2 મહિનામાં તમને 3 મહિના પછી એને અમને બોલાવેલા ને અહીંયા કંપની પર બોલાવીને જાણ કરી કે એને એવું કીધું કે પ્રોસેસમાં છે 15-20 મિનિટમાંથી 15-20 દિવસમાં થઈ જશે. એમ કરતા એને 5-6 મહિના મારા કાલ લઈ. એ ખોટી વાત છે. ના એની સાથે વાત કરવાની. અરે નહીં એ તો અમારી પાસે આવવાનું. તમે આવ્યા હતા તમારી પાસે તમે શું કીધું મારા પાસે આવવાનું નહીં. નહીં આવવાનું નહીં. તમે આવ્યા તમારી સાથે વાત કરી. તમે એમને કીધું કે બોનસ તો અપાવવાનો. અમને કીધું કે અમન જોડે વાત કરવાની. કોન્ટ્રાક્ટર સાથે વાત કરી. કોન્ટ્રાક્ટર કહે કે મેં આવીને એની સાથે વાત કરું છું. શોર્ટ આઉટ કરાવું છું. હવે શોર્ટ આઉટ કરું છું તો પછી અમારા તો રૂલ ખતમ થઈ ગયા. પછી અમારે શું છે રેકોર્ડ નો કોન્ટ્રાક્ટ આપેલો છે. રેકોર્ડ ને પાછો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો. बट वो कोशिश करे आप आठ चलाए। हाँ बिल्कुल वो कोशिश करेंगे लेकिन आप समझाओ समझो તમે ઉભા રહો હું કે આ ક્રિહાન ટેક કેમ કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો. 6 મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને 8 મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું. એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે. એ યુવાનોને 6 મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે. એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે. એમનો ઇન્સ્યોરન્સ પર આપવામાં આવશે. આજે અમે ક્રિહાન ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે. આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011 થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા. આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે. સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા. સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી. અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે. અને જે વર્કરોને અહીંથી લઈ મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે. ત્યારે એમને લેવાની વાત કરી છે. સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે. કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઓસ્ટ્રેલિયા યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી ઉપર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી.
આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતો હતો. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બાજાને મેકડાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. લીગલી પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિમ્બાજાને મેકડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઓસ્ટ્રેલિયા યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્નના તાંતણે બંધાણી હતી. मेरा नाम रिम्बाजीन. I like India. I like the people here. And in the Gujarat, बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law, and then I like the food. Also the culture. I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો. પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી. તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ બાઇક સાથે A ડિવિઝન પોલીસે વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના આંબેડકર નગરમાં રહેતા રાહુલ કુમાર નરેશ મકવાણાએ ગત તારીખ 18મી નવેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16CF 3473 અંકલેશ્વર નાવ NGC ગેટની પાસે દિવાલ નજીક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 40,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે દીવા ગામની નવી નગરીમાં રહેતા દર્શન ભૂપેન્દ્ર પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો, જે વાહન ચોરીની B ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી છે. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે, ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા ગુલનાર સોસાયટીની ચોકડી પાસે એક મકાન બહાર બાઇક ચાલક ઇસ્તેખાર શેખ તેની બાઇક પાર્ક કરે છે. આ સમયે તેનો મોબાઈલ ખિસ્સામાંથી પડી જાય છે અને તે મકાનમાં જાય છે, પરંતુ માત્ર 2 મિનિટના સમયગાળામાં ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને રસ્તે પડેલો મોબાઈલ નજરે પડે છે, જે મોબાઈલ ઉઠાવી ફરાર થઈ જાય છે. બાઇક ચાલકે વારંવાર મોબાઈલ ઉપર ફોન કરવા છતાં તેણે ફોન ઉઠાવ્યો નહોતો. આથી બાઇક ચાલક ઇસ્તેખાર શેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર JIDCમાં જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાય વૃદ્ધ ઉપર હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે રખડતા પશુના કારણે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર JIDCમાં આવેલા જલધારા ચોકડી નજીક મોર રેસિડેન્સી પાસે રસ્તે રખડતી ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા હતા. વૃદ્ધને ગાયે શિંગડે ચડાવતા તેમને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસંબડી પાસે પણ રખડતા પશુ સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા JIDCના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચના હાસોડ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે આગામી તારીખ 23 નવેમ્બરથી તારીખ 29મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા ભરૂચના હાસોડના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ 23મી નવેમ્બરથી 29મી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કથામાં કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવશે.
આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રિના અરસામાં ડાયરો, કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા માટે ગૌરવની વાત છે. કચ્છથી આવીને 500 કિલોમીટર દૂર આવીને નર્મદા કિનારે જ ભાગવત સપ્તાહ કરવાનો હોય તો કેટલી ગૌરવની વાત છે. નર્મદા કિનારો તો ઘણો મોટો છે, પણ વમલેશ્વરમાં જ કેમ? તો એમની માતાજીની ઈચ્છા થઈ કે વમલેશ્વરમાં જ અમારે ભાગવત સપ્તાહ રાખવો છે. એટલે આપણા માટે, અમારા ગામ માટે તો ગૌરવની વાત છે જ, પણ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ગૌરવની વાત છે. અને આવો ભાગવત સપ્તાહ વમલેશ્વર ગામમાં જ્યારે થતો હોય ત્યારે આખા જિલ્લાના તમામ લોકો અહીંયા આવે એવી અમારા ગામની ઈચ્છા છે. વમલેશ્વર તીર્થ ક્ષેત્ર ધામમાં આવું સરસ આયોજન ભાગવત કથાનું થઈ રહ્યું છે. તો જાહેર ધર્મપ્રેમી જનતાઓને જણાવવાનું કે 20 તારીખથી 30 તારીખ સુધી પરિક્રમાવાસી તથા આજુબાજુમાં સમસ્ત સાથે મળી અને સેવાનો કેમ્પનો લાભ લે. સાથે વૃંદાવન ધામ તરીકે કથાની અંદર સવારના 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી કથાનું શ્રવણ કરે. સામે બરસાણા ધામ જ્યાં પ્રસાદ 3 ટાઈમ પ્રસાદની વ્યવસ્થા રાખી છે. તો આ તીર્થક્ષેત્રની અંદર સર્વે જનતાને ભાવભર્યું આમંત્રણ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના અનેક બનાવો બને છે, ત્યારે આજે ફરી એકવાર આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કનોડિયા કેમિકલ કંપની નજીક ઘન કચરામાં આગ લાગી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ ગુજરાત પ્રદેશ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે તેને સળગાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી હેઝાર્ડ્સ વેસ્ટ ભરેલ 2 ટ્રક ઝડપી પાડી ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રક નંબર GJ16Z3503 તથા હાઈવા નંબર GJ21W0229માં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરીને તિલકવાડાના નલિયા ગામ ખાતે ખાલી કરવા જવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી 2 હાઈવા ટ્રક આવતા તેને રોકી લઈ તેમાં ચેક કરતા તેમાં હેઝાર્ડ્સ વેસ્ટ ભરેલ હોય જ. એક જ હાઈવામાં 25 ટન તથા બીજા હાઈવામાં આશરે 24.5 ટન મળી આવ્યું હતું. પોલીસે બંને ચાલકો પાસે આધાર પુરાવા માંગતા તે મળી આવ્યા નહોતા. આથી પોલીસે ટ્રક ચાલકો સોહન રેવસિંહ ભાભોર અને મિલેશ નાનકા વસુનિયાની અટકાયત કરી હતી. પોલીસે તેઓ પાસેથી 2 ટ્રક સહિત ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નબીપુર નજીકથી પોલીસે ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ LCBની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 નબીપુર બ્રિજ નજીક આવેલા હોટલ વિસામોના સંચાલકે તેની હોટલના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલ ટ્રકોની ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડતા પોલીસે હોટલના વિસામોના કમ્પાઉન્ડમાં બિનઅધિકૃત સંગ્રહિત ડીઝલના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે નબીપુરના રહેવાસી ગૌતમસિંહ પપ્પુસિંહ લબાના, સોનુસિંહ કવલજીત મજબી શીખ અને રણજીતસિંહ સતનામસિંહ ગિલની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી ₹10,800ની કિંમતનું 120 લીટર ડીઝલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम।
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નગરપાલિકા સામે ₹1 કરોડના ગેરવહીવટનો કોંગ્રેસનો આક્ષેપ. વેક્યુમ મશીન રિપેરિંગના નામે કૌભાંડનો જહાંગીર પઠાણનો આક્ષેપ. સંતોષકારક સમારકામ સુધી પેમેન્ટ નહીં કરાય. વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર તાલુકાના રહીશો માટે ખુશખબર. 37 કિલોમીટરના ધુડિયા રસ્તાની 50 કરોડના ખર્ચે સુરત બદલાશે. સારા રસ્તાથી વાહન ચાલકોનો સમય અને સ્વાસ્થ્ય બંને જળવાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.